માતાજી, જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હિતાંશી પર. તો માલિયા હાટીનામાં મસ્તન એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે રામનવમીનો. તો અમે બધી યોગાની બહેનો તોરલ, માનસી અને બીજી હજી બહેનો આવે છે એ બધા અહીંયા પહોંચી ગયા છે કુસુમ આંટીના ઘરે. તો હાલો તમે પણ અમારી સાથે યાત્રામાં. આ તમને સામે અહીંયા ઓરેન્જ કલરના ઝંડા ને બધું તો દેખાતું જ હશે. તો હું તમને ટ્રાય કરું છું કે દેખાય, પણ હજી તો બહુ આઘું છે. શોભાયાત્રા અહીંયા તોરલ અને માનસી મારી પાસે આવી ગઈ. માનસી મારી પાસે આવી રહ્યા છે. દક્ષા આંટી હજી કેશોદ છે, આવ્યા નથી. અને બીજી બધી યોગાની બહેનો ત્યાં છાયામાં બેઠા છે. તડકો તો તમે જો, બહુ તડકો ને બહુ ગરમી પડે નહીં હમણાંથી. તો અહીંયા બધા રાહ જોઈએ છે શોભાયાત્રા અહીંયા આવે એની. ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે. શોભાયાત્રા અહીંયા પહોંચવા આવી છે તો અમે બધી બહેનો આગળ જઈને ઊભા રહી જઈએ. તો તમે બધા લખી નાખો કમેન્ટમાં જય જય શ્રી રામ અને જય બજરંગબલી. શોભાયાત્રામાં છેક સુધી આપણો સાથ સહકાર મળે એવી અપેક્ષા. અત્રે અતિથિઓ પણ પધાર્યા છે. ભરતભાઈ ભુજરિયા પધાર્યા છે, ગોળવર્તી રણજીતભાઈ પરમાર પધાર્યા છે, નટુબાબુ પધાર્યા છે. એટલે ઘણા અતિથિઓ પણ પધાર્યા છે. તે સર્વેને અમે નાના નાના બાળકોને રામજી, સીતા મૈયા, લક્ષ્મણજી અને હનુમાન દાદા બનાવ્યા છે. હાલો આપણે એમના દર્શન કરી લઈશું. તમે પણ હાલો. અને હા, વિડીયો જોતા જોતા લાઈક, કમેન્ટ, શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા બીજી સાઈડ બધી જ બહેનો રામજીની ધૂન ગાય છે. તો હાલો આપણે પણ એ ધૂનમાં સામેલ થઈ જઈએ. જેમ સમય જાય છે, જેમ જેમ અમે આગળ જઈએ છીએ એમ એમ બીજા લોકો પણ આ શોભાયાત્રામાં જોડાય છે.
દક્ષાંડીએ છેલ્લે આવી ગયા ખરી. કેસો થતા ત્યાંથી શૂટ થયા અહીંયા આવવા માટે. ચોકમાં જઈને ફૂલ ઉડાડવાના છે તો બધાને ફૂલ દેવાઈ રહ્યા છે. અમુકને ફૂલ દેવાઈ ગયા છે, અમુકને નથી દીધા. આને મળી ગયા છે. મહારાણા પ્રતાપ ચોકમાં આપણે પહોંચવા આવ્યા છે. તમે સાંભળો કેટલું સરસ સોંગ છે. એમ તો હું આ સોંગ મ્યુટ કરીશ કારણ કે કોપીરાઇટ લગાવે છે યુટ્યુબવાળા, પણ અમુક જગ્યાએ હું મ્યુટ નહીં કરું. આગળ જતાં તમને સંભળાશે, પણ તો પણ હું કહી દઉં કયું સોંગ છે. સોંગ છે શૂરવીર. વીર શિરોમણી મહારાણા પ્રતાપજીનું સોંગ વાગી રહ્યું છે. અને અમુક જ સોંગ હોય જે આપણને એમ લાગે કે બસ સાંભળતા જ રહેવું છે આપણે એ સોંગ. એ અમારું વન ઓફ ધ ફેવરેટ સોંગ છે. અહીંયાથી હું સોંગને મ્યુટ કરું છું અને કોણ આગળની લાઈન સાંભળીને ભેગું ગાવા લાગ્યું હતું લખી નાખો કમેન્ટમાં. અને હા, કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી અને જય વીર શિરોમણી મહારાણા પ્રતાપજી કી લખવાનું ભૂલતા નહીં. રામજી, લક્ષ્મણજી, સીતા મા અને હનુમાન દાદા ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાય છે. થોડુંક આગળ ચાલ્યા તો મસ્ત ઠંડુ વરિયાળીનો શરબત મળી ગયો. બહુ જ મસ્ત હતો. કોને ઉનાળામાં આવા શરબત વરિયાળીના, ગુલાબના, કોઈ પણ શરબત ભાવે કમેન્ટમાં જરૂર કહેજો. અને એની એક્ઝેક્ટ સામે ઠંડી છાશ હતી. છાશ પણ કોને ભાવે એ કમેન્ટમાં કહેજો ખરી. મેં તો વરિયાળીનું શરબત પણ પી લીધું, છાશ પણ પી લીધી, મસ્ત હતી. અમે બસ સ્ટેન્ડમાં આવી ગયા છે. આ કોણ નાનું મસ્તું આવ્યું? એ માં તો તોરલ હતી, કૂદતી હતી કેવી. અમે અહીંયા બસ સ્ટેન્ડમાં આવી ગયા છે. અહીંયા રાસ રમવાના છે અને પછી આગળનો પ્રોગ્રામ જોવાનો છે તમારે. એના માટે વિડીયોને આગળ સુધી જોતા રહેજો. કે પોતાના અશ્વ થોડા આ બાજુ લઈ અને ખેલાવે તો થોડી જગ્યા રાસ માટે પણ. ગુજરાતી હોય, જ્યાં ગુજ્જુસ હોય ત્યાં ગરબા રમવાનું તો થાય. આપણો અહીંયા ગરબાનો પ્રોગ્રામ સમાપ્ત થઈ બસ સ્ટેન્ડેથી અમે નીકળી ગયા છીએ રામ મંદિરે જવા માટે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો છે એ કમેન્ટમાં જરૂર કહેજો ખરા. અને લોકોને આટલી વાર કહું છું યાર કે તમે લોકો કમેન્ટ કરો. તો પ્લીઝ તમે લોકો કમેન્ટ કરો બ્લોગ કેવો લાગે. એમ તો મારા બ્લોગ સરસ જ હોય છે, પણ તમે લોકો કમેન્ટ કરો તો મને મોટિવેશન મળે. હા, મને ગમે કે તમે લોકો કમેન્ટ કરો છો, તમે લોકોને મારા બ્લોગ્સ ગમે છે. તમે લોકો ક્યાંથી છો એ કમેન્ટ કરો. પછી જય શ્રી રામ લખો, જય માતાજી બોલો, કાંઈ પણ લખો તમે લોકો, બસ કમેન્ટ કરો, પણ સારા કમેન્ટ કરજો પ્લીઝ. અને હા, જો તમને લોકોને મારા બ્લોગ જોઈને મજા આવે છે તો મને પણ ખુશ કરો પ્લીઝ. એક સબસ્ક્રાઈબ કરી દો. એક સબસ્ક્રાઈબ કરશો મને મોટિવેશન મળશે, અમને સપોર્ટ મળશે બીજા બ્લોગ્સ બનાવવા માટે. અને હા,
મારા ઇન્સ્ટાગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને બસ આટલું જ. થેન્ક યુ સો મચ. અને હા, બ્લોગને જોતા રહેજો એન્ડ સુધી. છે તો તમામ ધર્મપ્રેમી જનતાને ચા અને પાણી પીવા વિનંતી. એક નાનામાં નાના માણસ પણ આજે રામની ભક્તિમાં રંગાઈ ગયા છે. મારી આ અયોધ્યા બની ગયું છે. જય જય શ્રી રામ. જય જય. આટલી ગરમીમાં ગરબા રમીને ઠંડુ ઠંડુ પાણી મળી જાય એટલે તો મજા આવી જાય. તો અમને આગળ જતાં ઠંડુ પાણીનું ટેબલ લાગેલું હતું. અમે ત્યાંથી આખા ગ્લાસ ભરીને પાણી પી લીધું અને ચાલ્યા અમે આગળ. આજે સોંગ વાગી રહ્યું છે એ અમારા ઘરમાં બધા મેમ્બરનું ફેવરેટ છે. આરંભ હે પ્રચંડ હે. તો ચાલો તમે સૌ અમારી સાથે ગાવા માંડો. જ્યુસ પીવાનું છે. ઠંડુ જ્યુસ પીવાનું છે. ગરમી. હવે આપણે પહોંચી ગયા છે રામ મંદિરે. તો હાલો તમે બધા જે બ્લોગ જોવો છો, જે નવા વ્યુઅર્સ છે, જેટલા પણ વ્યુઅર્સ છે તે મારા બ્લોગ જોઈ રહ્યા છે એ કમેન્ટમાં લખી નાખો જય જય શ્રી રામ. લે તું આવ્યો. હવે અહીંયા માળિયા હાટીનાના વિશ્વ હિન્દુ પરિષદ તો કે બજરંગ દળના ગ્રુપ મેમ્બર્સ એ લોકો અહીંયા ભગવાન રામની આરતી ઉતારે છે. તો હાલો આપણે પણ આરતીમાં જોડાશું અને લખી નાખો બધા અને બોલી નાખો સૌ જય જય શ્રી રામ. આપણે આવતા હતા આટલી ગરમીમાં તો આપણને મસ્ત ઠંડુ વરિયાળીનું શરબત, ઠંડી છાશ અને હવે ઠંડુ મસ્ત જ્યુસ હાલો પી લઈશું. હોપ તમને અમારો નાનો પ્રયત્ન સારો લાગ્યો હશે. એટલે તો તમે વિડીયોને એન્ડ સુધી જોયો તો થોડોક હજી સપોર્ટ કરી દો. મારા વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી હું મારા ગામને અને મારા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરું છું. અને હા, થેન્ક્સ ફોર વોચિંગ.